સ્વામિનારાયણં કૃષ્ણં ભક્તિધર્માત્મજં ભુવિં પ્રાદુર્ભૂતમહં વંદે પાતું સદ્ધર્મં માશુરા કલૌ ગોરેપી યદ્ભક્તૌ અષ્ટાંગ યોગ શ્રમં વિના સદ્ય સમાધૌ તદ્ધામં ગોલોકાદીસમીક્ષતે યન્નામોચ્ચારણાદેવ મલ્લુઘાકલિશં ભવાહા સદ્ય એવ વિનશ્યન્તિ તમીડે ધર્મનંદનમ તમીડે ધર્મનંદનમ લક્ષ્મીનાથ સમારંભાં નાથયામૂન મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરુમ પરમ વંદે ગુરુમ પરંપરા ઓમ નમો અવતારિણે સ્વામિનારાયણાય ઓમ હરિ કૃષ્ણ ઓમ નરનારાયણ દેવાય નમઃ ઓમ રાધા કૃષ્ણ દેવાય નમઃ ઓમ લક્ષ્મીનારાયણ દેવાય નમઃ ઓમ સર્વેભ્યો પરમહંસેભ્યો નમઃ ઓમ અસ્મદ્ગુરુભ્યો અસ્મદ્પરમગુરુભ્યો અસ્મદ સર્વેભ્યો ગુરુભ્યો નમો નમઃ સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ
સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેકોર વીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં ત્રિપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો તેમજ કથાભિલાષી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિએ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા ગત સત્રની અંદર ધર્મદેવ પંચભૂતના દેહનો ત્યાગ કરી ભગવત ધામ સિધાવ્યા. એનો ઔર્ધ્વ દેહિક જે ક્રિયા છે એ રામ પ્રતાપભાઈએ કરી છે. બધી જ કથા આપણે શ્રવણ કરી હતી. ટૂંકા સમયગાળાની અંદર આ ધર્મ પરિવારની અંદર પરિવારના માત પિતા રૂપી સ્વજનો ગુમાવ્યો. આ પરિવાર ચિંતા અને શોકમાં બુડ્યો છે. દેવતુલ્ય માતા પિતા સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, દ્વિતીય નિચિત્તા ભસ્મ સર્વામ પ્રાક્ષિપન રૂપ અસ્થિ સંચયન શ્રાદ્ધમ
જ્યેષ્ઠ પુત્રશ્ચકારશ. બીજા દિવસે એ સામવેદી વિપ્ર હોવાને કારણે એ જે પિતા ધર્મદેવના જે ચિત્તાભસ્મી છે એને સરયુ ગંગામાં પધરાવી અને અસ્થિ સંચય નામનું શ્રાદ્ધ કર્મ કર્યું છે. અસ્થિ સંચય નામનું શ્રાદ્ધ કર્મ કર્યું. ત્યાર પછી પ્રેતની પ્રસન્નતા માટે એક પાત્રમાં દૂધ અને બીજા પાત્રમાં જળ ભરી સાયંકાળે ખુલ્લી જગ્યામાં મૂક્યા છે. તેમજ પ્રેતપિંડાન દશ દદૌ નવશ્રાદ્ધમ સચાચરન અષ્ટાદશાશી પ્રમુખાન પદાર્થાસ્તત્ર નાચર. રામ પ્રતાપભાઈએ નવ શ્રાદ્ધ વિષમ શ્રાદ્ધ કરીને પ્રેતને 10 પિંડોના દાન કર્યા છે. અને આવી રીતે 10 દિવસે પિંડદાન, 10મે દિવસે પિંડદાન કર્યા પછી સપિંડ એટલે કે 7 પેઢી સુધીના જે સ્વજનો છે એ બધા જ એ અયોધ્યા નગરીથી બહારનો પ્રદેશ એટલે સરયુ ગંગાના કિનારે આવી એ કેસ, દાઢી, મૂછ એ બધાનું મુંડન કરાવી પિંડનું દાન કરી ત્યાર પછી રામ પ્રતાપભાઈએ બધા જ સ્વજનોને ભોજન કરાવ્યું છે. 10 દિવસનો વિધિ સમાપ્ત થયો એટલે ઘરમાં પણ શુદ્ધિની જે ક્રિયા હોય એ દેહ શુદ્ધિ આદિકનો કર્મ થયો છે. પિતા પૃથ્વી પરથી વિદાય થયા. આજે 11મો દિવસ છે એકાદશા કર્મ. એકાદશા કર્મ નિમિત્તે સૌથી પહેલાં ભગવાનની અષ્ટપટ્રાણીઓ સહિત ભગવાન શ્રી કૃષ્ણનું મહાપૂજન કર્યું છે. વૈષ્ણવ શ્રાદ્ધ કરી સામવેદના મંત્રોથી વિષ્ણુ તર્પણ પણ કર્યું છે. રામ પ્રતાપભાઈ વિષ્ણુ, શિવ, યમ, ચંદ્ર, અગ્નિ, કવ્ય, મૃત્યુ, રુદ્ર, પુરુષ અને પ્રેત આ વિષ્ણુ ગણના 11 શ્રાદ્ધ તથા બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર, યમ અને પ્રેત આ 5 દેવતાઓના 5 શ્રાદ્ધ એમ કુલ મળીને 16 શ્રાદ્ધ કર્યા છે. પછી વૃષોત્સર્ગ કર્યો છે અર્થાત પિતૃતોષણ માટે, પિતૃની પ્રસન્નતા માટે એક આંખલાને છૂટો મૂકવામાં આવે એ વિધિ પણ કર્યો છે. અને પછી મહિકોદિષ્ટ શ્રાદ્ધ અર્થાત 16માંથી પહેલું શ્રાદ્ધ એ કર્યું અને વિષ્ણુ ભગવાનની પૂજા કરી અન્નની સાથે કંઠમાં સૂત્ર વીટેલા તેમજ જળથી ભરેલા ઘડાનું યથાયોગ્ય બ્રાહ્મણોને દાન કર્યું છે. આટલું દાનમાં આપ્યા પછી સાથે સાથે આજે સ્વજન ધામમાં જાય એના પાછળની કેવી વિધિ હોય એની વાત ધર્મદેવને તમામ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર એ તમામ વિધિ અહીંયા સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે. શય્યામ સોપસ્કરામ પ્રાદાત ત્રયોદશ પદાની ચ વિપ્રેભ્યો અષ્ટવિધાન્યૈવ સહ દક્ષિણયા સચ. રામ પ્રતાપભાઈ 11મા દિવસે કરવામાં આવતો વિધિ એ કર્મ વિધિમાં બ્રાહ્મણોને દક્ષિણામાં ઓશિકું, ગાદલું, ઓછાળ એ આદિ તમામ ઉપકરણો સહિત શૈયા એટલે કે પથારીનું દાન કરવાનું હોય બ્રાહ્મણને. શય્યામ સોપસ્કરામ પ્રાદાત ત્રયોદશ પદાની ચ અને એની સાથે સાથે અન્ય 13 પ્રકારના પદોનું દક્ષિણાએ સહિત બ્રાહ્મણને દાન કર્યું. હવે સાથે બીજું બ્રાહ્મણોને શું આપ્યું તો અહીં કને કહે છે
ગોરથા અશ્વમ, ગાય, રથ, અશ્વ અને મહિષી આદિકના દાન પણ કર્યા. અને એક તંત્રની આવૃત્તિથી 16 પ્રકારના શ્રાદ્ધોનું અનુષ્ઠાન એક જ 11મા દિવસમાં કર્યું છે. આવી રીતે ધર્મદેવનો જે શ્રાદ્ધ એકાદશા, દ્વાદશા, ત્રયોદશાનો વિધિ એ સંપન્ન થયો છે. શાસ્ત્રોમાં એવું કહેવાય, આપણે એમ થાય કે આ બધું બ્રાહ્મણોને દાનમાં શું કામ આપવું? તો એ દાનમાં આપવા પાછળનું કારણ અહીં કને કીધું છે. કેટલી ફક્ત ગાય, રથ, અશ્વ એટલું નહીં, આસન, પગરખા, છત્ર, મુદ્રિકા, કમંડલું, ભોજન, ભોજન પાત્ર અને વસ્ત્ર એ પણ દાનમાં આપવામાં આવે. હવે જે સ્વજન, કારણ કે આગળનો રસ્તો અહીં તો ધર્મદેવ છે તો સીધા જ ભગવત ધામને સીધાવ્યા છે, પણ જે સ્વજન પરિવારમાંથી વિદાય થયા છે એ સ્વજનને આગળની યાત્રા માટે હવે આપણને દાખલા તરીકે છોકરો અમદાવાદ ભણતો હોય, અભ્યાસ કરતો હોય અને એને ત્યાં કંઈક વસ્તુ મોકલાવી હોય કે એને પૈસા મોકલાવવા હોય, અહીંયા બેંકમાં જમા કરીએ અને છોકરો ત્યાંથી લઈ શકે. એમ પરિવારમાંથી વિદાય થયેલા જે સ્વજન છે એને આગળની યાત્રામાં મદદરૂપ થવા માટે આસન, પગરખા આ બધાયનું દાન કોને આપવાનું? તો કે બ્રાહ્મણને આપવાનું. અને એ જે પરિવારમાંથી વિદાય થયેલા સ્વજન છે એમને પહોંચે છે. કોને પહોંચે? હા, પરિવારમાંથી વિદાય થયેલા સ્વજનને એ બધું જ પહોંચે છે. કેવું કીધું? શય્યામ સોપસ્કરામ પ્રાદા ત્રયોદશ પદાની ચ. બરાબર ને? એટલે કે ઓછાળ, ગાદલું, ઓશિકું સહિત ઉપકરણો પણ બ્રાહ્મણને દાનમાં આપી દેવાના. પછી આજે કીધું એ, પછી ગાય, રથ, અશ્વ, મહિષી એટલે ભેંસ, એ બધાનું દાન. અને આવી રીતે 16 પ્રકારના શ્રાદ્ધનું અનુષ્ઠાન એક જ 11મા દિવસમાં કર્યું છે. આગળ કે છે 12મા દિવસે 16 પ્રકારના શ્રાદ્ધ કયા કયા? પ્રથમ તો એની ગણતરી કરાવી. પેલું 16 શ્રાદ્ધોમાં એક માસિક શ્રાદ્ધ, જે મહિને મહિને જેને ગામઠી ભાષામાં માસીઓ કહેતા હોઈએ છીએ. માસિક શ્રાદ્ધ, ઉન્માસિક શ્રાદ્ધ, દ્વિમાસિક શ્રાદ્ધ, ત્રિપાક્ષિક શ્રાદ્ધ, ત્રિમાસિક શ્રાદ્ધ, 4 માસિક, પંચમાસિક, 6 માસિક, 6 માસિક, સપ્તમાસિક, અષ્ટમાસિક, નવમાસિક, 10 માસિક, 11 માસિક, 12 માસિક અને અંતિમ ઉનાબ્દિક એટલે કે અર્ધવાર્ષિક શ્રાદ્ધ. આમ 16 પ્રકારના શ્રાદ્ધ એ રામ પ્રતાપભાઈએ કરાવ્યા છે. અરે એટલું જ નહીં, એમાં પણ આજે શ્રાદ્ધનો જે વિધિ છે એ દરમિયાન જ્ઞાતિજનો અને બીજા બ્રાહ્મણોને એ ભોજન કરાવ્યા છે. 12મા દિવસે સપિંડીકરણ શ્રાદ્ધ રામ પ્રતાપભાઈએ કર્યું. શ્રાદ્ધમાં પિંડનું સંયોજન કર્યું અને પછી નિશ્વાસ ધેનુ અને મોક્ષ ધેનુનું બ્રાહ્મણોને દાન આપી સામવેદી બ્રાહ્મણો પાસે વામદેવ્ય નામના સામવેદનું ગાન કરાવ્યું. અને એ દિવસે પણ જ્ઞાતિજનો અને બીજા હજારે હજાર બ્રાહ્મણોને ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય, ચોષ્ય એ 4 પ્રકારના ઉત્તમ ભોજનથી તૃપ્ત કર્યા છે. હવે 13મો દિવસ પ્રાપ્ત થયો. પિતા ભગવતધામ સીધાવ્યા એને. 13મા દિવસે સૌથી પહેલાં પ્રાતઃકાળે એ ષોડશોપચારથી ભગવાન વિષ્ણુનું પૂજન કર્યું છે. ત્યાર પછી શ્રવણ આદિ 13 દેવતાઓનું પૂજન કર્યું છે. બહુ પ્રકારના દાન આપી પાથે નામના વૈષ્ણવ નામનું શ્રાદ્ધ કર્મ કર્યું. હવે શ્રાદ્ધ કર્યા પછી ફરીવાર એક વખત સ્નાનનો વિધિ આવે. સ્નાન કરી અને ધોયેલા વસ્ત્રો પરિધાન કરી ત્યાર પછી ગણપતિજીનું પૂજન કરી સ્વસ્તિ વાચન કર્મ કરી અને ધર્મદેવ આટલું થયા પછી એ 13માનો ક્રમ પૂર્ણ થયો. આટલું થયા પછી ધર્મદેવના
સેંકડો શિષ્યો અયોધ્યામાં હતા. ધર્મદેવ પાસેથી જેને દીક્ષા ગ્રહણ કરી હોય, મંત્ર દીક્ષા, મહાદીક્ષા ગ્રહણ કરી હોય, આવા સેંકડો શિષ્યો હતા. એ બધા જ આ ક્રમની અંદર એ 13માનો જે ક્રમ હતો એમાં ભેગા થયા છે. એ પણ બધા જ ભેગા મળી અને રામ પ્રતાપભાઈને બહુ પ્રકારનું ધન, નૂતન વસ્ત્રો બધું ભેટમાં આપ્યું છે. રામ પ્રતાપભાઈ પણ એ દિવસે આવેલા હજારે હજાર બ્રાહ્મણોને, સગા સ્નેહીઓને, અતિથિઓને બધાને ખૂબ ભાવથી જમાડ્યા છે. ઘણીક વખત લોકમાં, જો કે શિક્ષાપત્રીમાં સ્વયં સ્વામિનારાયણ ભગવાને પણ સાધુઓને એકાદશા, દ્વાદશા, ત્રયોદશા શ્રાદ્ધમાં જમવાની ના પાડી છે. પણ એમાં લોકમાં એવું કહેવાય કે એ દિવસે આપણે જે જમતા હોય તો એ ભોજન કર્યા પછી જેના નિમિત્તનું ભોજન છે એ એમના ફાળે આપણા જીવનમાંથી કંઈક આપણે એને સત્કર્મનો ફાળો એના ભાગે જતો હોય છે. એટલે કોઈ પોતાનું સત્કર્મનું બેલેન્સ છે એ ખાલી કરવા માંગતું હોય નહીં. એટલા માટે એ દ્વાદશા કે ત્રયોદશામાં જમવાનું ટાળતા હોય. નજીકના સ્વજનો હોય એ ભોજન લે, પણ અન્ય લોકો ટાળતા હોય. પણ અહીં કને ધર્મદેવનું તો અહીં કને સત્સંગી જીવનમાં સતાનંદ સ્વામી નોંધે છે એ પ્રમાણે એ 13માના દિવસે હજારો બ્રાહ્મણો, સ્વજનો, સગા સ્નેહીઓ બધા જમ્યા છે. શું કામ? અહીંયા તો જમવામાં લાભ છે. ઘણીક વખત આખી જિંદગી એવા અનિષ્ટ કર્મ કર્યા હોય, હા, અને એનું 13મું જમવા ગયા હોય તો આપણા ખાતામાં જમા હોય તો ઉધારી ચડી જાય. હા, બધું ખેંચાઈ જાય. પણ ધર્મદેવ એના જે નિમિત્તો, કારણ કે કેટલાક છે ગુરુ ભાવની સાથે ધર્મદેવની સાથે સંકળાયેલા છે. ઘણા બધાને દીક્ષા મળી છે ધર્મદેવ થકી. ભગવાનના માર્ગમાં ભજન કરવાનું બળ પ્રાપ્ત થયું છે. ધર્મદેવના યોગથી જીવનમાં આવનારી આપત્તિઓથી સમયે સમયે એ બચ્યા છે. એટલા માટે એ ધર્મદેવ પરિવારમાંથી વિદાય થયા છે ત્યારે એને જોઈ બધાના હૃદયમાં દુઃખ થયું છે. એના તમામ એ ત્રયોદશા પર્યંતના તમામ વિધિની અંદર ધર્મદેવના તમામ એ શિષ્યો કહી શકાય કે જેને ધર્મદેવની સાથે એક હેત ભાવનો નાતો હતો, એ બધા જ જોડાયા છે. અને ખાસ તો એક મહત્વની વાત અહીંયા સતાનંદ સ્વામી નોંધે છે. સાનિધ્યાધિ હરે તસ્મિન ઔર્ધ્વદેહિક કર્મણી કૃતેપી મુખ્ય કલ્પેન ન્યૂનમ કિમપી નાભવત. ગજબ શું વાતનો હતો ભક્તો. આમ તો જોવા જઈએ અહીંયા ધર્મદેવના અંત્યેષ્ટિ સંસ્કાર પછીનો જેટલો જે વિધિ થયો છે એ વિધિ કરવો હોય તો સામાન્ય માણસ પાસે એટલું ધન ખર્ચવાનો કદાચ યોગ હોય કે ન હોય. પણ શાસ્ત્રને બતાવેલો જે ક્રમ છે એ કેટલો સત્ય છે, સચોટ છે. એટલા માટે એનું અહીંયા પૂર્ણપણે શ્રીમદ સત્સંગી જીવન શાસ્ત્રની અંદર એનો વિધિ કહ્યો. આટલો વિધિ, આટલો ખર્ચ કરવા છતાં પણ ધર્મદેવના એ ધર્મ પરિવારની અંદર, એટલે કે રામ પ્રતાપભાઈને જાણે કે અક્ષય પાત્ર ઘરમાં હોય અને જેટલું કાઢો એટલું કાઢો, કાંઈ ખૂટે જ નહીં એવી પરિસ્થિતિ હતી. પણ એનું કારણ શું હતું? તો એ કને કહ્યું સાનિધ્યાદિ હરેશ તસ્મિન, ભગવાનના સાનિધ્યથી, ભગવાન રિદ્ધિ સિદ્ધિનો સ્વામી, લક્ષ્મીનો પતિ એ સાક્ષાત ત્યાં મોજૂદ હોવાના કારણે, એનું પ્રગટ સાનિધ્ય હોવાના કારણે આટલો વિધિ કરવા છતાં પણ રામ પ્રતાપભાઈને કોઈ જગ્યાએ ધન ખૂટ્યું, છૂટે હાથે દાન આપ્યું. જેમ આગળ પણ ધર્મદેવ પંચભૂતના દેહને છોડીને ધામમાં જવા તૈયાર થયા ત્યારે એ સુવર્ણદાન
કેટલાક પ્રાયશ્ચિતના વિધિ આવે, પ્રાયશ્ચિત નિમિત્તે સૂર્ણ દાન આપવાનું તો એ દાન કરે. છતાં પણ આટલું કરવા છતાં પણ એ ધન ખૂટ્યું નહીં. એનું કારણ એક જ શ્લોકની અંદર સાનિધ્યાદિ હરેસ્તસ્મિન ઔર્ધ્વદેહી કર્મણી કૃતેપી મુખ્ય કલ્પેન ન્યૂનમ કિમપી નાભવત. સારંગપુરના વસ્તા ખાચર અને વસ્તા ખાચરના દીકરા જ્યારે 69 દુષ્કાળ પડ્યો ત્યારે કેવી સ્થિતિ હતી. માણસને ખાવાના ફાંફા પડતા હતા. બરાબર, માણસને ખાવાના ફાંફા પડતા હોય તો પશુ માટે તો શું હોય વ્યવસ્થા. બરાબર, એવા સમયમાં એ વસ્તા ખાચરને ત્યાં કાર્યણીના દરબારમાં એવું કહેવાય કે 200 ભેંસો દૂધતી હતી. આટલી સમૃદ્ધિને જાહો જલાલી હતી 69 કાળની અંદર. પણ જ્યાં એક ઢોર ઢાંખરનો નિભાવ કરવો પણ કઠિન હોય. બરાબર, અને એ જ કાર્યાણીના વસ્તા ખાચર સમય ગયો, મહારાજ ધામમાં સીધાવી ગયા અને પછી એ એવી સ્થિતિ આવી ગઈ, માંડ પૂરું પડે કે ન પડે. એટલે એક દિવસ ગોપાળાનંદ સ્વામી કાર્યાણી પધાર્યા ત્યારે વસ્તા ખાચરે હૃદયના ભાવને વ્યક્ત કરતા કીધું, સ્વામી કંઈક દયા કરો. 69 કાળમાં 200 ભેંસો એનો પણ નિભાવ થતો હતો અને આજે તો અન્ન વસ્ત્રના ફાંફા પડે છે. એવું કેમ? ભલે મહારાજ રોટલે ભૂખ્યા નથી રાખ્યા કોઈ દિવસ, પણ આવી પરિસ્થિતિ સર્જાઈ એનું કારણ શું? ત્યારે ગોપાળાનંદ સ્વામી હસતા હસતા કે, વસ્તા સાચું કહું તો કે 200 ભેંસ દૂધતી હતી ને છતાંય બધું ચાલતું હતું ને એનું કારણ આપણો પુરુષાર્થ નહોતો. એ તો મહારાજ સત્સંગમાં આવ્યા ને એટલે અષ્ટસિદ્ધિ નવનિધિ ભગવાનની સેવા માટે હાજર થયા હતા. એ બધા ભક્તોના ઘરે અલગ અલગ સ્થાનમાં એ અષ્ટસિદ્ધિને નવનિધિ નિવાસ કરીને રહ્યા હતા અને એના યોગે કરીને બધી જાહો જલાલી સમૃદ્ધિ જણાતી હતી. અને એ અષ્ટસિદ્ધિ નવનિધિ ભગવાન સ્વધામ સંચરી ગયા. એના પછી વિશેષ સેવા માટે જે પ્રવૃત્ત થયેલી અષ્ટસિદ્ધિ નવનિધિઓ હતી એ ભગવાનની સાથે સેવા માટે પાછી વળી ગઈ. એના કારણે હવે ખાલીપો લાગે છે. શું લાગે છે? હા, એટલે ગ્રસ્થના ઘરમાં, ભક્તો સત્સંગીના ઘરમાં કદાચ સમૃદ્ધિ દેખાય ને તો એ સમૃદ્ધિ પાછળનું એક કારણ છે. શું? સાનિધ્યાદિ હરેસ્તસ્મિન, ભગવાનની ઉપસ્થિતિ છે. સત્સંગની સેવા કરવા માટે ભગવાન કોઈના કોઈ હરિભગતના ઘરે વિશેષ રૂપે સમૃદ્ધિ, એ લક્ષ્મીજીને આજ્ઞા કરે કે અમારા ભક્તના આ ઘરે, આ ભગતના ઘરે વિશેષપણે તમારે રહેવાનું છે. અને ભક્તો તમે આશ્ચર્ય જોશો તો તમને દેખાશે પણ ખરું. અને એ હરિભગત જ્યાં સુધી ભગવાનની સેવા આમ પ્રચુર માત્રામાં કરતા હોય ને ત્યાં સુધી એના ઘરમાં સમૃદ્ધિ ખૂટતી ન હોય. અને ભગત ધામમાં જાય ને બીજી પેઢીએ સમૃદ્ધિ ખૂટી જાય. શું થઈ જાય? બીજી પેઢીએ સમૃદ્ધિ ક્યાં ચાલી જાય કોઈને ખબર પણ પડતી નથી. તો એ સમૃદ્ધિ એ આપણી મહેનત નથી, પણ કેવળ ભગવાન. હા, એ ભક્તની એટલી વિશેષતા કે એને ભગવાન એના ઉપર રાજી થયા છે. ભગવાન એની પાત્રતા જોઈને એના ઉપર વરસ્યા છે, પાત્ર બન્યા છે. એટલીની ખાસિયત કે જેના કારણે ભગવાને એમને સત્સંગની સેવા માટે એક ત્યાં લક્ષ્મીજીને આજ્ઞા આપી હોય ને લક્ષ્મીજી ત્યાં, હા, જાણે કે 16 કલાએ વનરાજી ખીલી હોય ને એવી રીતે ત્યાં અઢળક ઢળ્યા હોય. પણ એ ભક્તનું સાનિધ્ય, એ ભક્ત જ્યાં સુધી આ દેહમાં હોય ત્યાં સુધી હોય. અને ભક્ત જેવા ભગવત ધામ સીધાવે અને પાછળથી સમૃદ્ધિ ધીમે 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 પાછી એ ભગવાનની આજ્ઞા થાય એટલે બીજા ભગતના ઘરે જાય, ત્યાંથી ખસીને પછી જે ભગતને ત્યાં સમૃદ્ધિ હતી એના દીકરાઓ, એના પુત્ર પરિવાર હોય એ પછી પાછા સામાન્ય બની જાય.
નજર સામે ઘણા બધા પ્રસંગો દેખાય, પણ અહીંયા એ બધા ભક્તોનું નામ લેવું ઉચિત ન ગણાય. કારણ શું? તો કે સમૃદ્ધિ જાય એવું આપણને કોઈને ગમતું નથી. પણ એ સમૃદ્ધિ ભગવાનની સેવા માટે હોય છે, એ હકીકત છે ભક્તો. અને એ ભગત જેટલું આપે એટલું ક્યારે ખૂટતું જ નથી. અને ભગત જાય પછી બચતું નથી. આવી રીતે ઘનશ્યામ પ્રભુના સાનિધ્યથી ધર્મ પરિવાર એ પિતાનો તમામ ઔર્ધ્વદેહિક જે ક્રમ છે એને વિધિવત સંપન્ન કર્યો છે. આ પરિવાર માત પિતાના વિયોગમાં ઝૂરી રહ્યો છે. આ પરિવારનો દિવસ કેમ પસાર થાય? તો સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, રાજન, એ નંદરામ હોય કે પછી સુહાસિની ભાભી, અનુજ ઈચ્છારામ, રામ પ્રતાપભાઈ, આ બધા જ પિતાના ગુણોને યાદ કરી, પિતાએ જે મંત્ર દીક્ષા, ભાગવતી દીક્ષા આપેલી, અષ્ટાક્ષર મંત્રનો બોધ કરેલો, એ અષ્ટાક્ષર મંત્રનો જાપ કર્યા કરે, ભજન કર્યા કરે છે. પણ પિતાએ અંતિમ એ જ્યેષ્ઠ સુધી એકાદશીના દિવસે મધરાતે રામ પ્રતાપ અને ઈચ્છારામને બોલાવીને જે મર્મની વાત, હૃદયની વાત કરી હતી, રામ પ્રતાપને હાથ પકડીને કીધેલું, આ કોણ છે? ત્યારે સ્થૂળ દ્રષ્ટિએ તો ભાઈ દેખાય ને. ત્યારે ધર્મદેવ એટલું બોલેલા, રામ પ્રતાપ, આપણે જેની માળા કરીએ છીએ ને, સિંહાસનમાં જે ભગવાનની આગળ બેસીને મંત્ર જાપ કરીએ છીએ ને, જે મંત્રનો જાપ કરીએ છીએ એ આ છે. એ જે ઓળખાણ કરાવી હતી ને, એ ઓળખાણ અને એના કારણે ધર્મ પરિવાર હવે પિતાની વિદાય પછી, માત પિતાની વિદાય પછી ઘરની અંદર બધા જ બેઠા છે, પણ બધાનું મન ઘનશ્યામમાં પરોવાયેલું છે ને હાથમાં મંત્રનો જાપ, માળા ચાલતી હોય. ઘનશ્યામ પ્રભુને થયું, આવી રીતે હશે તો ઘર છોડવું કઠિન પડી જશે. એટલા માટે ઘનશ્યામ પ્રભુએ હરૌ સહોદરે અથાસીત કૃષ્ણધીર વિસ્મૃતા તયો ઈચ્છા એવ પ્રભોસ્તસ્ય પ્રવજિષ્યત આલયા. જે ભગવાનપણાની સ્મૃતિ હતી કે આ ઘનશ્યામ જેની માળા કરી છે, જેનો મંત્રનો જાપ કરી છે, એ જ સાક્ષાત કૃષ્ણ છે. એ જે અખંડ સ્મૃતિ રહેતી હતી ને, ભગવાને એની ઉપર પડદો ઢાંકી દીધો, વિસ્મૃતિ કરાવી દીધી. કારણ કે ભગવાનપણાની બુદ્ધિ હોય ને, હા, ભગવાનપણાની બુદ્ધિ હોય ત્યાં સુધી એના પ્રત્યે અહોભાવ હોય, દિવ્ય ભાવ હોય, એટલે એને છોડે નહીં. એટલે એ ભાવને ખેંચ્યો છે ભગવાને. કર્મકાંડ પથમ ઇથમ ઈશ્વરો ભૂતલે પ્રતિહતમ તુ નાસ્તિકૈઃ સંપ્રવર્તયતિ સસ્મ ભૂપતે તાતમ મેદ વિધિ ચારણે વૈ તાત મેદ વિધિ ચારણે વૈ. હવે સતાનંદ સ્વામી કહે, વાસ્તવમાં ભગવાન પોતે સ્વયં કાળ, માયા, કર્મ બધાના નિયંતા છે. હવે ભગવાનના પિતાનો આ અર્ધોદેહિક ક્રિયા કે ભાઈ હવે
એ દેહ છોડ્યો છે, હવે એને આગળ માટે ગાડું જોઈશે, એને પાલખી જોઈશે, એને છત્ર જોઈશે, એને જોડા જોઈશે, રાત્રે સુવા માટે ગાદલું જોઈશે. આ બધાયનું દાન કરવું, બધાયને જમાડવા, આ બધા શ્રાદ્ધ કરવા, એ બધું એ ભગવાનના ભક્તો માટે તો ભક્તો આ દેહ છૂટે ને એટલે બીજો દેહ એટલે કે ભગવાન એને ભાગવતી તનુ આપી અને ભગવત ધામ પોતાના ચરણનું સાનિધ્ય આપે છે. હવે સાનિધ્ય આપે છે તો પછી આ ક્રિયા, તો કે ક્રિયા છે ને એ એના પાછળનો મર્મ એ બહુ મજાનો છે. અને બીજું તો કે શાસ્ત્રાચાર, શાસ્ત્રોએ બતાવેલો જે વિધિ છે, આચાર વિધિ છે, એનું પાલન કરવાથી એ, નહીતર ઘણીક વખત આપણે માનતા હોઈએ કે અમારા પરિવારના ભગતો બહુ સારા હતા, પણ માણસનું મન આપણે ક્યાં સમજી શકીએ છીએ, ક્યાંક વાસના રહી હોય, ક્યાંક એની ગતિ સદગતિ થઈ હોય કે ન થઈ હોય, પણ છતાંય દેહમાં છીએ, માનવ સમાજની વચ્ચે રહીએ છીએ, એટલા માટે ભક્તો ગમે એવા ભગવાનના ભગત હોય તો એની પાછળ પણ મહારાજે આપણને આચરણ દ્વારા ક્રિયામાં શાસ્ત્રોએ બતાવેલા વિધિમાં ક્યારે પણ કસર રાખવી નહીં, એવી સ્પષ્ટપણે આપણે બોધ આપવા માટે મહારાજે આવી રીતે વૈદિક કર્મકાંડ માર્ગનું પૃથ્વી ઉપર પ્રવર્તન કર્યું છે. જે લોકમાં એવું કહેવાતું કે આ બધું ખોટા ખર્ચા કરવાની શું જરૂર છે, મર્યો હોય તો ગયો, હવે એની પાછળ આ બધું શું કરવાની જરૂર છે, એવું કહેતા હોય. પણ એ નાસ્તિક માર્ગનું ખંડન કરી ભગવાને એ ધર્માચારનું પ્રવર્તન એ અહીંયા એ ધર્મદેવની અર્ધોદેહી ક્રિયાઓ કરાવડાવી અને પ્રવર્તન કર્યું છે. એ વાત સ્પષ્ટપણે એ સમજાઈ જાય એવી છે. ભક્તો, જે દિવસથી પિતા આ ભૂમંડળ ઉપરથી વિદાય થયા એ દિવસથી જ ઘનશ્યામ પ્રભુ હવે ઘર છોડવાની તીવ્ર ઈચ્છા મન બનાવી રહ્યા છે. અરે ભાભી પણ જુએ છે, માત પિતા વિદાય થયા છે, ભાભીને વિશે માતૃભાવ ઘનશ્યામ પ્રભુ રાખે છે, પણ એ ઘનશ્યામની જે ક્રિયા છે ને એ કંઈક જુદી છે. એનું બોલવું, એનું ચાલવું, એના નિત્ય જીવનનો ક્રમ ધીર ગંભીર, કોઈ સાધુને શોભે એવો છે. એક સમય હતો, ભાભી મને ભૂખ લાગી છે, લાવો લાવો જલ્દી, આમ દોડતા દોડતા આવે, જમવાનું માગે, અને ક્યાં અંગૂઠી ચોરીને દોડતા ઘનશ્યામ, અને ક્યાં આજે પાત્રમાં મળ્યું હોય એમાં પણ જ્યારે ભાભી પીરસતા હોય ત્યારે એ માંડ થોડું લે કે ન લે, અને જેટલું પાત્રમાં આવ્યું હોય એટલું જ એને મેળવી એમાં પાણી નાખી અને અમૃતનું જાણે આચમન કરી ભગવાનને એ કોળિયા આપતા હોય, બ્રહ્મ અગ્નિમાં સ્વાહા થતો હોય એવા ભાવ સાથે અલ્પ ભોજન કરતા, ક્યાં એ મિત્રોની સાથે રમતા બાલ ઘનશ્યામ, અને ક્યાં અત્યારે શાસ્ત્ર અધ્યયન કરતા બાલ ઘનશ્યામ, ક્યાં એ રામ પ્રતાપભાઈ ધર્મદેવનો હાથ પકડી દેવ મંદિરે જતા ઘનશ્યામ, અને ક્યાં આજે એ દરેક દેવ મંદિરમાં બેસી અને શાસ્ત્રનું કથા શ્રવણ કરતા ઘનશ્યામ. અરે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગી જાય, સરયુમાં સ્નાન કરવા જાય, નિત્ય કર્મ કરે, એક જ ઘાસની સાદડી ભોય પથારી ઉપર સૂઈ જાય. કેવું જીવન હશે મારા પ્રભુનું. આવી રીતે એ ભગવાન ઘર ત્યાગ કરવાનો સંકલ્પ મનમાં કરી લીધો છે. મનમાં વિચાર થાય છે કેમ છોડવું ઘર, અને એના માટેની એક હૃદયની અંદર યોજના એ ઘનશ્યામ પ્રભુ બનાવી રહ્યા છે.
અને યોજના એને અમલમાં મૂકવાનું જાણે કે સમય પણ આવી ગયો છે. એમાં શું થયું ભક્તો? અષાઢ સુદ નવમીની રાત્રિ, અષાઢ સુદ નવમીની રાત્રિ, અષાઢ સુદ નવમીની રાત્રે ભગવાન પૂર્ણપણે સંકલ્પ કરી આજે ભગવાન યાત્રા કરવા માટે નીકળવાનો નિર્ધાર કરી પોતાનો જે કક્ષ છે, સાદડી ઉપર ઘનશ્યામ પ્રભુ બેઠા છે, આંખો બંધ છે. બંધ આંખોથી સંકલ્પ કરતા સૌથી પહેલા યાત્રાએ જઈએ એના પહેલા રાત્રે ગણપતિ મહારાજને વંદન કર્યા છે, પ્રાર્થના કરી છે. દાદાને હૃદયના ભાવ સાથે પ્રાર્થના કરી છે. ભક્તો, મહારાજ પોતાના આચરણથી એક એક વાતને આપણને સમજાવે છે. શું કોઈ પણ કાર્યનો આરંભ કરીએ ત્યારે ગણપતિજીની વંદના. વિઘ્નેશ વિઘ્ન ચય ખંડન નામ ધેય શ્રી શંકરાત્મજ સુરાદીપ વંદ્ય પાદ દુર્ગા મહાવ્રત ફલાખિલ મંગલાત્મન વિઘ્નમ મમાપહર સિદ્ધિ વિનાયકત્વમ વિઘ્નમ મમાપહર સિદ્ધિ વિનાયકત્વમ. ભગવાન હોવા છતાં પ્રાર્થના. ભક્તો, ભગવાન જ્યારે ભૂમંડળ ઉપર આવે ને ત્યારે એ એવી એક ચેષ્ટા, કારણ તો કે દુનિયા એ જેમ કરે છે, યદ યદ આચરતી શ્રેષ્ઠ તદેવ ઇતરો જના, પાછળની પ્રજા એને અનુસરે છે. મોટા કરતા હોય ને એ કરે છે તો આપણે કરવું જોઈએ. પછી એ કોઈ અનિષ્ટ કર્મ કર્યું હોય, એણે કર્યું, એને કોઈ નથી કહેતું તો અમે કરશું. તો આચરણ દ્વારા ઉપદેશ આપવા માટે ખુદ ભગવાન પોતે ભગવાન હોવા છતાં પણ ગણપતિ મહારાજને વંદના કરે છે. ભાગવત સામે દ્રષ્ટિ કરીએ તો રૂકમણીજી સાક્ષાત પોતે લક્ષ્મીજી હોવા છતાં પણ જ્યારે એ જગત જનની જગદંબા મંદિરે જાય ત્યાં પ્રાર્થના કરે કે મારા પતિ કૃષ્ણ થાય, હું એનું એ મારું હરણ કરે, હું એને વરું, એવી પ્રાર્થના એ જગદંબાને કરે. એ સ્વયં ભગવાન રામ જ્યારે એ સેતુ બાંધીને લંકામાં જવાનું હોય તો એથી પૂર્વે મહાદેવની સ્થાપના કરી અને મહાદેવની પૂજા કરે. તો ભક્તો, ભગવાન પણ ભૂમંડળ ઉપર આવે ત્યારે આચરણ દ્વારા કે કોઈ પણ કાર્યનો આરંભ કરીએ ને ત્યારે ભક્તો કાર્યની નિર્વિઘ્નતા માટે ઈશ્વરની સૃષ્ટિનો ક્રમ છે. ઘણીક વખત આપણે લોકાચાર ભક્તો, કદાચ આપણે ભલે સર્વોપરી ભગવાનના દાસ છીએ. કોના દાસ છીએ? સર્વોપરી ભગવાનના દાસ છીએ. પણ જ્યાં સુધી માનવ દેહમાં છીએ ને, આપણો બાપ આટલો મોટો છે તો હવે તો એમ કહેવાય બરાબર ને, આપણે તો કોના કાયદા માનવા જોઈએ? ભગવાનના જ માનવા જોઈએ ને. આ લોકના કાયદા આપણે લાગુ પડે? ન પડે. પણ અમદાવાદ જેવું શહેર હોય અને એમાં પ્લોટ લીધો હોય મંદિર બાંધવા માટે, તો એનો નકશો પાસ કરાવવો પડે, ન કરાવવો પડે? બરાબર ને. તો એ તો દુનિયાના લોકોની આગળ આપણે કાં ઝૂકીએ? આપણે કાં મંદિરનો કાયદો? અરે મહારાજની આજ્ઞા લીધી પછી તો બધું આવી ગયું, કંઈ કરવાની જરૂર છે? પણ ભક્તો, જ્યાં સુધી આ દેહમાં રહ્યા છીએ, આ મૃત્યુ લોકમાં રહ્યા છીએ, આ બ્રહ્માંડમાં રહ્યા છીએ ને, ત્યાં સુધી આ બ્રહ્માંડની જે કાર્ય વ્યવસ્થા છે, જેમ બાહ્ય વ્યવસ્થા છે, જેમ બહારની વ્યવસ્થા છે કે કોઈ પણ કાર્ય કરવું હોય, નવું કાર્ય કરવું હોય, અરે એક સામાન્ય શોભાયાત્રા કાઢવી હોય ને તો પણ એક
સરકારમાંથી પરમિશન લેવી પડે, પોલીસ ખાતામાં જાણ કરવી પડે, બરાબર ને? સામાન્ય એક શોભાયાત્રા કાઢવી હોય, આ તો અનંતકોટી બ્રહ્માના નિયંતાની શોભાયાત્રા છે. દુનિયાના જીવોને રોકવાની તાકાત ક્યાંથી? એના રોકાવાય? ન રોકાવાય. છતાં પણ આપણે પરમિશન લેવી પડે. એમ જેમ બાહ્ય એક વ્યવહાર છે, એમ એવી ઈશ્વરની સૃષ્ટિની આ બ્રહ્માંડની સાથે સંકળાયેલી એક વ્યવસ્થાકીય પદ્ધતિ. ભગવાને આધિકારિક દેવતાઓને અલગ અલગ ભિન્ન ભિન્ન કાર્યની જવાબદારી સોંપી છે. એટલે એ ક્રમ, એટલે કે પ્રોટોકોલ, જે સિસ્ટમ છે, જેમને કાર્ય સોંપ્યું છે, એ ક્રમને આપણને અનુસરવું જ પડે. ખુદ ભગવાન આપણને આચરણ દ્વારા શીખવાડે છે. કોઈ પણ કાર્યનો આરંભ કરીએ એટલે સૌથી પહેલાં ભગવાને આ બ્રહ્માંડમાં કોઈ પણ કાર્ય કરવા માટે અને કાર્યને એકદમ સંપન્ન જો કરવું હોય તો એના માટે ભક્તો ભાદ્ર માસ શરૂ થયો છે. અને ભાદ્ર માસમાં ચતુર્થી ગણપતિ દાદાનો દિવસ મહારાજે શિક્ષાપત્રીમાં પણ આપણને કીધું કે ભાદરવા સુધી ચોથને દિવસે ગણપતિજીની પૂજા કરવી. એટલે ખાસ મહારાજે આપણને અનુબોધ કર્યો છે. એ સ્પષ્ટ કરે છે ભગવાન પોતાના શબ્દોથી, પોતાના જ્ઞાનબોધથી, કે ખુદ ભગવાન પોતે આવે ને તો પોતાની બનાવેલી જે વ્યવસ્થા છે ને એને પોતે પણ ફોલો કરે. લ્યો, પોતે પણ ફોલો કરે. પોતાની જ બનાવેલી વ્યવસ્થાને પોતે પણ ફોલો કરે. કારણ શું? કારણ કે ભગવાનને જોઈને પાછળના લોકો અનુસરતા હોય. એટલા માટે ભક્તો ક્યારે શાસ્ત્રના મર્યાદાનું અતિક્રમણ ન કરવું. ઘણીક વખત મહિમાના ઓથે, ભાવનાના ઓથે પણ શાસ્ત્ર મર્યાદાનું અતિક્રમણ થઈ જાય. વ્યવસ્થા ન હોય, એવું કંઈક વિપરીત કાળ હોય ત્યારે એ વાત જુદી છે. કોઈ વિશિષ્ટ મહાપુરુષોનું સાનિધ્ય હોય અને ત્યારે વિશિષ્ટ મહાપુરુષોએ કરેલી વાત છે, એની વાત જુદી છે. એ એક્સેપ્શન એટલે કે અપવાદ કહેવાય. એ જ શબ્દોને એ સિદ્ધાંત બનાવી અને જ્યારે શાસ્ત્રની બાંધેલી મર્યાદાનું અતિક્રમણ કરીએ છીએ તો એનાથી મોટું નુકસાન થાય. એટલા માટે ભગવાને ઇહલૌકિક, પારલૌકિક એટલે કે આધ્યાત્મિક કે વ્યવહારિક કાર્ય કરવું હોય ત્યારે સૌથી પહેલું એ કાર્યને પૂર્ણ સિદ્ધિ માટે દાદાની પ્રાર્થના કરવાની. અને દાદાની પ્રાર્થના, ગણપતિ મહારાજની પ્રાર્થના, ભગવાનના અવતાર પણ ગણપતિજીને કહ્યા છે શાસ્ત્રોમાં. ગણપતિજીની પ્રાર્થના શું કામ કરવી? ગણપતિજીની પ્રાર્થના શું કામ કરવી? તો ભક્તો, ગણપતિજીની પ્રાર્થના કરવા પાછળ બે ચાર વાતો ખાસ. કે એક તો એ કે ભગવાને ગણપતિજીની પાસે જે કાર્ય, એના માટે આપણે ભાવ વ્યક્ત કર્યો હોય, એને વંદન કર્યા હોય, એને આશીર્વાદ લીધા હોય, એ કાર્યમાં ગણપતિ દાદાનું આપણને માર્ગદર્શન, અને ગણપતિ દાદાના માર્ગદર્શન અને કૃપા વિના, કારણ કે આપણે પૂર્ણ નથી. શું નથી? આપણે પૂર્ણ નથી. ત્યારે ગણપતિ દાદા એટલે કે એન્જિનિયરના સહયોગ વિના બાંધેલું મકાન કેટલા સળિયા ક્યાં નાખો આપણને ક્યાં ખબર હોય? લ્યો, બરાબર ને? તો ગણપતિ દાદાના સહયોગ વિના કાર્યની પૂર્ણ સિદ્ધિ થાય એવી આશા રાખવી નહીં. અને આપણે ઘણી વખત માનતા હોઈએ કે આપણે નથી કરતા તો કામ તો સરસ, સારામાં સારું થઈ ગયું છે. પણ એ આપણનો ભ્રમ હોય. કારણ શું? તો કે આપણે કદાચ હમણાં સારું લાગતું હોય પણ એની જે દીર્ઘકાલીન અસર છે ને, એ અસરો એ પાછળ સમયાંતરે જોવા મળતી હોય. કે દાદાની અવહેલના કરીને કરેલું કાર્ય આપણને કેટલી સફળતા અપાવી એ તો પાછળથી ખબર પડે. હો, હા, દાદાની અવહેલના કર્યા પછી, કે શાસ્ત્રોએ બાંધેલી મર્યાદાને અવહેલના કર્યા પછી એનાથી એવી પરિસ્થિતિ ન હોય, મજબૂરી હોય, ત્યારે દેવતાઓ પણ આપણા ઉપર સૌમ્ય ભાવ રાખે છે. બરાબર ને? ખાવાના ફાફા હોય ત્યાં પછી કે સુવર્ણના દાન આપવા, એવું દેવતાઓ પણ ક્યારે પણ આ બ્રહ્માંડના જીવ પાસેથી, મનુષ્ય પાસેથી એવી પૂજાની અપેક્ષા રાખતા નથી. પણ સાનુકૂળ સ્થિતિઓ છતાં પણ એનો અનાદર કરીએ છીએ ત્યારે એની વિપરીતતા, એની આડઅસર
એની ગેરહાજરીની અસર. એટલે ઘણીક વખત કંઈ આપણે એની પૂજા ન કરી એટલે આપણા ઉપર નારાજ થઈ ગયા છે એવું નથી. કંઈ એવા એ નથી કે ભાઈ તું મને રૂપિયા નથી દીધા તો તારી સાથે બોલીશ નહીં. હવે એવા ભગવાને જેને કાર્ય સોંપ્યું છે એવા દેવતાઓ એવા સામાન્ય નથી. પણ આપણે જ્યારે એની પૂજા આરાધના નથી કરતા ત્યારે એના તરફથી મળનારો જે સહયોગ છે, એના તરફથી પ્રાપ્ત થનારી જે કૃપા છે, એનાથી આપણે વંચિત રહી જઈએ છીએ. અને એ જે વંચિતતા છે એ આપણે ક્યાંક ને ક્યાંક આપણા કાર્યમાં ભૂલ ખવડાવે છે અને એ ભૂલનો દંડ આપણને ભોગવવો પડે છે. એટલા માટે શાસ્ત્રની મર્યાદાનું ક્યારે પણ અતિક્રમણ કરવું નહીં. મહારાજ ગણપતિ મહારાજને પ્રાર્થના કરે, દાદા દાદા મને આવતીકાલે સવારે આ અયોધ્યા છોડી મારે વનની વાટ લેવી છે. મારું આ કાર્ય જે સંકલ્પથી ઘરનો ત્યાગ કરવો છે એ કાર્ય સંપન્ન થાય એવા મને આશીષ આપો. એવા ભાવ સાથે દાદાની પ્રાર્થના કરી મહારાજ વંદન કર્યા છે. જેઠ આ અષાઢ સુદ નવમીની રાત્રિ અને હવે શ્રાવણ સુદ દસમ સવારનો બ્રહ્મ મુહૂર્ત અને ભગવાન વન વિચરણ કરવા નીકળે એ કથાને આગળના સત્રમાં સાંભળશું. અહીંયા જ કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજં વાસુદેવં હરે માધવં કેશવં કામદં કારણ સ્વામિનારાયણં નીલકંઠં ભજે. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ હો સ્વામિનારાયણ 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 હો સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ 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 હો સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ ઘન શ્યામ તમારી જય જય હો. ઘન શ્યામ તમારી જય જય હો. રાધા કૃષ્ણ તમારી જય જય હો. રાધા કૃષ્ણ તમારી જય જય હો. ઘન શ્યામ તમારી જય જય હો. ઘન શ્યામ તમારી જય જય હો. રાધા કૃષ્ણ તમારી જય જય હો. રાધા કૃષ્ણ તમારી જય જય હો. ઘન શ્યામ તમારી જય જય હો. ઘન શ્યામ તમારી જય જય હો. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ હો. સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ હો. ઘન શ્યામ તમારી જય જય હો. ઘન શ્યામ તમારી જય જય હો. રાધા કૃષ્ણ તમારી જય જય હો.
રાધા કૃષ્ણ તમારી જય જય હો ઘનશ્યામ તમારી જય જય હો ઘનશ્યામ તમારી જય જય હો રાધા કૃષ્ણ તમારી જય જય હો રાધા કૃષ્ણ તમારી જય જય હો સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 હો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 બોલો સ્વામી નારાયણ ભગવાન